મમ્મી જમવામાં શું બનાવું? તારી તબિયત નથી સારી ને, જા તું આરામ કર, હું બનાવી નાખીશ. અરે કયો ને મમ્મી, બનાવી નાખું. અરે તું નહોતી ત્યારે હું બનાવતી હતી કે નહીં, તો હું બનાવી નાખીશ, જા આરામ કર. કેમ મોઢું ઉતરી ગયું છે? કઈ ટેન્શન છે? ના ના મમ્મી, કાંઈ નથી. તો કાંઈક તો છે જ તે, તો જ તે તારું મોઢું આવું થઈ ગયું હોય. આ મમ્મી ફઈ જોવો ને મારું ખરાબ ખરાબ બોલતા હતા. અરે ઈ તો ભલે ને બોલે, ઈ તો 2 દિવસ અહીંયા રોકાય બોલીને વયા જાય. અરે વહુ બેટા, એવું ટેન્શન નહીં લેવાનું, ઈ તો બીજા છે, આપણે તો આપણા ઘરના છીએ, આપણે ક્યાં કાંઈ કીધું તને? હે વહુ બેટા, આ રસોડામાં જમવાનું એમ નામ પડ્યું છે તારું, કેમ તું જમી નથી? મમ્મી મને મારા મમ્મીની યાદ આવી ગઈ. અરે તો એમાં શું થઈ ગયું? જા ત્યાં આંટો મારી આવું, પણ જમી તો લેવાનું જ તે, હાલ જમી લે. અરે કેમ રોવે છો વહુ બેટા? મમ્મી જમવામાં મીઠું વધુ પડી ગયું. અરે એમાં કાંઈ રોવાનું થોડું હોય, એ તો મારાથી પડી જાય છે, એવું કાંઈ રોવાનું નહીં. હાલો. અરે વાહ, આ તો વન પીસ બહુ સરસ લાગે છે, પહેરતી હોય તો તું? અરે મમ્મી અજીબ લાગે છે. એમાં અજીબ શું લાગે? મમ્મીના ઘરે પહેરે ત્યારે અજીબ નથી લાગતો, અહીંયા સાસુના ઘરે અજીબ લાગે? તું મને માં નથી માનતી? જો આપણા ઘરમાં બધી છૂટી છે, બધું પહેરવાનું, તને જે પહેરવું હોય ને પહેર. જા. એ છે કુડી, ક્યાં જાસ છો તું? બહાર જાસ ને આંટો મારવા, તો ભાભીને હારે લેતી જા. આ ભાઈ નથી તો એને બિચારીને ઘરમાં ગમતું નથી, એકલું એકલું લાગે છે, એને હારે લઈ જા આંટો મારવા. અને જો જે ભાભીને ભાવે ને ઈ ખવડાવજે, અને જે એને લેવું હોય ને ઈ લઈ દેજે.